જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ઓમકારેશ્વર જ્યોતિર્લિંગની કથા સાંભળીશું। જો આ માહિતી તમને પસંદ પડે તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ મધ્યપ્રદેશમાં આવેલું છે, જ્યાં બાબા ઓમકારેશ્વર બિરાજમાન છે। તેની નજીક નર્મદા નદી વહે છે। ટેકરીની આસપાસ વહેતી નદીને કારણે અહીં ઓમનો આકાર બને છે। એવું કહેવામાં આવે છે કે ભગવાન બ્રહ્માના મુખમાંથી ઓમ શબ્દની ઉત્પત્તિ થઈ હતી। ખાસ વાત એ છે કે આ જ્યોતિર્લિંગ ઓમકાર એટલે કે ઓમના આકારમાં છે, તેથી જ આ જ્યોતિર્લિંગને ઓમકારેશ્વર કહેવામાં આવે છે। આ જ્યોતિર્લિંગને ભગવાન ભોળાનાથનું ચોથું જ્યોતિર્લિંગ કહેવામાં આવે છે। ઓમકારેશ્વર જ્યોતિર્લિંગમાં ભગવાનના બે સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે। અહીં ઓમકારેશ્વર અને મમલેશ્વરની પૂજા થાય છે। શિવ પુરાણમાં ઓમકારેશ્વર જ્યોતિર્લિંગને પરમેશ્વર જ્યોતિર્લિંગ કહેવામાં આવ્યું છે। હવે આપણે ઓમકારેશ્વર જ્યોતિર્લિંગની કથા સાંભળીએ। પૌરાણિક કથા અનુસાર ધનપતિ કુબેર ભગવાન શિવના પરમ ભક્ત હતા। કુબેરે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે કઠોર તપસ્યા કરી। આ માટે તેમણે શિવલિંગની સ્થાપના કરી। ભગવાન શિવ કુબેરની ભક્તિથી પ્રસન્ન થયા અને કુબેરને દેવતાઓના ધનપતિ બનાવી દીધા। ભગવાન શિવે કુબેરને સ્નાન કરાવવા માટે તેમની જટાના વાળમાંથી કાવેરી નદીની રચના કરી હતી। આ નદી નર્મદામાં જોડાય છે। અહીં કાવેરી ઓમકાર પર્વતની પરિક્રમા કરીને સંગમ પર નર્મદાને મળે છે, જેને નર્મદા અને કાવેરીનો સંગમ કહેવામાં આવે છે। એક પૌરાણિક કથા પ્રમાણે સૂર્યવંશી રાજા માંધાતાએ ભગવાન શિવની કઠોર તપસ્યા કરી હતી। રાજાની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવે તેમને વરદાન માંગવા કહ્યું। ત્યારે રાજા બોલ્યા કે જનકલ્યાણ માટે આ સ્થાન પર તમે બિરાજમાન થાવ। ભગવાન શિવે રાજાની પ્રાર્થનાનો સ્વીકાર કર્યો અને અહીં શિવલિંગના રૂપમાં ભગવાન ભોળાનાથ બિરાજમાન થઈ ગયા। રાજાના નામ પરથી આ પર્વતનું નામ માંધાતા પર્વત પડ્યું। આ પર્વત હંમેશા જળમગ્ન રહે છે। એવું કહેવાય છે કે માતા નર્મદા ઓમકારેશ્વર જ્યોતિર્લિંગનો જળ અભિષેક કરે છે। સૌથી મહત્વની વાત એ છે કે આ જ્યોતિર્લિંગ કોઈ મનુષ્ય દ્વારા બનાવવામાં નથી આવ્યું, પણ તે સ્વયંભૂ પ્રગટ થયું છે, એટલે કે કુદરતી રીતે જ પ્રગટ થયું છે। કહેવાય છે કે ઓમકારેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરીને ભગવાન શિવના ભક્તોને મમલેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરવાનો લહાવો પણ મળે છે। બંને શિવલિંગ અલગ છે અને અલગ અલગ જગ્યાએ સ્થિત છે, પરંતુ ભક્તો તેમને એક જ માને છે। અહીં ભગવાન શિવ સાથે માતા પાર્વતી અને ગણેશજીની મૂર્તિ પણ વિરાજમાન છે। જે કોઈ પણ ભક્તો ભગવાન શિવ અને માતા પાર્વતીની સાચા હૃદયથી પૂજા કરે છે, તેના 7 જન્મો ધન્ય બની જાય છે। એવું માનવામાં આવે છે કે ઓમકારેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરવાથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે। મિત્રો, આ હતી ઓમકારેશ્વર જ્યોતિર્લિંગની કથા। જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। જય શ્રી કૃષ્ણ।